નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ હવામાન અપડેટ લાઈવ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 12 ઓગસ્ટ 2026 વાર બુધવારના તાજા સમાચાર। ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય બન્યો છે। 12 ઓગસ્ટ 2026ના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વચ્ચે ખેડૂતો અને સામાન્ય લોકો માટે હવામાન પર નજર રાખવી મહત્વપૂર્ણ બની છે। હવામાન વિભાગની તાજેતરની માહિતી પ્રમાણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથેનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે જોડાયેલી વરસાદની આગાહીઓમાં પણ ચોમાસાની સક્રિયતા દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ અંગે ચર્ચા થતી રહી છે। જો કે કોઈપણ ચોક્કસ જિલ્લો કે ચોક્કસ તારીખ માટેની આગાહીને સત્તાવાર હવામાન વિભાગની ચેતવણી સાથે જ ચકાસવી જરૂરી છે। 12 ઓગસ્ટે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનું જોર વધવાની શક્યતા રહે છે, ખાસ કરીને જ્યાં પહેલેથી જ વાદળછાયું વાતાવરણ છે ત્યાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક હવામાન પરિસ્થિતિ પ્રમાણે વરસાદની તીવ્રતા અલગ-અલગ રહી શકે છે, તેથી એક જ પ્રકારનો વરસાદ સમગ્ર રાજ્યમાં પડે તે જરૂરી નથી। તાજેતરમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર થઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે। અગાઉ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદ અંગે ચેતવણીઓ આપવામાં આવી હતી। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની શક્યતા રહી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જેવા વિસ્તારોમાં સ્થાનિક સ્તરે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ખેડૂતો માટે આ વરસાદ મહત્વનો બની શકે છે, પરંતુ ભારે વરસાદની સ્થિતિમાં ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે। તેથી ખેડૂતોએ પોતાના પાક અને સ્થાનિક હવામાનની સ્થિતિ પ્રમાણે સાવચેતી રાખવી જરૂરી છે। વરસાદ ખેતી માટે લાભદાયક બની શકે છે, પરંતુ સતત અથવા અતિભારે વરસાદથી પાકને નુકસાન પણ થઈ શકે છે। ખેડૂતોને પોતાના વિસ્તારની હવામાન ચેતવણી તપાસીને જ ખેતી સંબંધિત નિર્ણયો લેવા સલાહ આપવામાં આવે છે। ખાસ કરીને નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાવાની શક્યતા હોય તો નિકાલની વ્યવસ્થા પર ધ્યાન આપવું જરૂરી છે। સ્થાનિક કૃષિ વિભાગ અને હવામાન વિભાગની સૂચનાઓને પ્રાથમિકતા આપવી જોઈએ।